સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોધારણ અગહરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે તે ઋષભદેવ પરમેશ પદ રાજચંદ્ર વંદન કરે શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુલોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય ઉગાડો કર્યો લઈને આવ્યા ભગવાન મહાવીર પાસેથી. ગયા સમાગમમાં આપણે ભગવાન ઋષભનાથને કેવળ જ્ઞાન થયું અને ભરત ચક્રવર્તીને આ બાજુ રાણીબાને કુંવર જન્મ્યા છે, એનો ઉત્સવ કરવાનો છે, એના સમાચાર આવ્યા. એટલે સમાચાર લાવે ને એને સોનાનો હાર આપી દે ભેટ, ખુશ થઈને. આ બાજુ આયુષ્યળમાં ચક્ર પ્રગટ્યું, એની પૂજા કરવી પડે, પછી શપથ વિધિ થાય પાર્લામેન્ટમાં કેમ થાય, અને પછી એ ચક્રવર્તી તરીકે મનાય. અને આ બાજુ ભગવાન ઋષભનાથ સમોવસ રહ્યા છે, એના દર્શન કરવા છે. આવું ક્યાં મંદિર ક્યાં ભાગી જવાનું છે, ક્યાં પૈડ જ છે મંદિરને, એટલે બીજું બધું કરી લેવું જોઈએ ને. વિચારે છે ભરત ચક્રવર્તી. યશોજી મહારાજ કહે છે મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં કે તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એ ઉયરી. આને તો ચિંતા થતી જ નથી, કે વિકલ્પ જ નથી, કે મંદિર તો ઠીક હવે 12 મહિના ખુલ્લું જ છે ને, પછી જવાશે. આ સોમવારે નહીં તો એના પછીના સોમવારે, નહીં તો એના પછીના સોમવારે. કાળ તો ચાલ્યા જ કરે છે, અનાદિ અનંત છે કંઈ. આ યશોજી મહારાજે મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે કે ભરત ચક્રવર્તીને દ્વિઘા થઈ. ધુર પૂજ્ય, ધુર એટલે પહેલાં કોને પૂજ્યું? ભગવાન ઋષભનાથ દર્શન કરી આવું. રાણીબા રીસાઈ જશે તો ત્યાં જાઓ. ચક્રવર્તી થવું છે ને, નામ કર્મ લઈને આવ્યા છે, સલાકા પુરુષ, 6 ખંડના ધણી થવાના છે. પછી તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એ વીરી નક્કી કરે છે. રીઝવ એક સાંય લોક તો વાત કરે રહી, લોક મૂકે પોક. હું મારા સ્વામીને પ્રસન્ન કરું. પહેલાં એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ. 16મો ભવ નથી, 16 તો 15 તો વધારેમાં વધારે. એ ભવે કે ભાવિ વાત થોડા કાળે છૂટી જાય, જો બધી સમસ્યા હલ થઈ જાય, બધા પ્રોબ્લેમ વયા જાય, કાંઈ બાકી જ ન રહે. કમાવાનું, દવા કરવાનું, ટેસ્ટ કરવાનું, જો આત્મા જોવાઈ જાય એટલે કાંઈ જોવાનું બાકી ન રહે. આત્મા ઓળખી લીધું એટલે કાંઈ ભણવાનું બાકી ન રહે, પછી ભણાઈ જાય બધું. પછી આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. જબ જાનો નિજ રૂપ કો તબ જાનો સબ લોક, નહીં જેનો નિજ રૂપ કો સબ જેનો તો ફોક છે. આ તો પણ આ ગળે કેમ ઉતરે? ગળે ઉતરે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. પછી ફરી મનુષ્યદેહ ક્યારે મળે? કદાચ મનુષ્યદેહ મળે, દુર્લભ એવો મનુષ્યદેહ તો બહુ વાર મળ્યો છે, પણ વિતરાગનું શાસન ક્યારે મળે? વિતરાગનું શાસન એ મળ્યું છે પહેલાં. વિતરાગને સમજાવનાર વિતરાગ ક્યાંથી મળે? અછેરો થયો છે આ કાળમાં. આપણે કાલે વાત આવેલી ને, 8.5 8.5 અબજની વસ્તી છે, એમાંથી વચનામૃત કેટલા પાસે છે? 20 દુઆ આત્મસિદ્ધિ કેટલા પાસે છે? ક્ષમાપનાનો પાઠ કેટલા પાસે છે? આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું, અનંતકાળનું પ્રતિક્રમણ આ કોની પાસે છે? એટલે આ મળ્યું છે આપણને, પણ અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ ભરત ચક્રવર્તીને ભાવ આવ્યા, બી રોપાઈ ગયું. પછી આગળ 6 ખંડે છોડી દેશે હમણાં, આ રવિવારે, આજે કે આવતા રવિવારે કે ગમે ત્યારે. પછી ફાગણ વર્ષ 11 દિને જ્ઞાન કલ્યાણ કરતા રે, સુરનર પશુ એકત્ર મળી ત્યાં હર્ષ ઉરે અતિ ધરતા રે. પછી તો ભરત ભૂપને મળે સામટા સમાચાર ઉત્સવના રે. જાય છે કે મારે તો ત્યાં જ જવું છે. પ્રથમ મહોત્સવ શાનો કરવો તે માટે વિચારે રે, ધર્મ કર્મથી સૌ સંપત્તિ ચક્રાદિક પ્રકારે. આ બધું મને મળ્યું છે કેવી રીતે? આજે વ્યવહારિક કાંઈ પણ સુખ છે, એને રૂપ છે, શરીર છે, આબરૂ છે, પૈસા છે, મોટું ઘર છે, ગાડી લાડી વાડી છે,
પૂર્ણ હશે ને, પૂર્ણ આવ્યું ક્યાંથી? વિતરાગનો માર્ગ આરાધેલો આ ભવે કે આના પહેલાના ભવે, નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર ભાવને ઉમેરો. દેવ વિચારે છે, કલ્યાણક હોય ને, દેવો શા માટે આવે ને નાચે? દેવલોકનું સુખ મૂકીને અવધિજ્ઞાન હોય ને, ભાવ પ્રત્યે અવધિજ્ઞાન કહેવાય. એટલે સમ્યક દર્શન ન હોય તો અવધિજ્ઞાન હોય. એ વિચારે છે કે હું દેવ કેવી રીતે બન્યો? કે મેં પૂર્વજન્મમાં જ્યારે માણસ હતો ત્યારે જિનેશ્વર ભગવાનની સ્તવના કરેલી, અહોભાવ આવેલો, પૂર્ણ બંધાઈ ગયેલું. દર્શન કરવા ગયો છે દેરાસરમાં, કોઈ તીર્થ સ્થળમાં, એક વાત સાંભળી હશે, બે શબ્દ કાને પડ્યા હશે, અહોભાવ થયો એને. આવા હોય વિતરાગ ભગવાન, જિનેશ્વર આવા હોય, પાંચે ઇન્દ્રિયો કાબુમાં રાખે, મન કાબુમાં રાખે, સ્વદેહે દેહાતીત દશામાં જીવે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, પૂર્ણ બંધાઈ જાય. નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર. મારી આ સિદ્ધિને સંપત્તિ આવી ક્યાંથી? જીનવર છે એનું કારણ. જાણતા અજાણતા, મને કો મને, વશે કો વશે, અહોભાવ આવ્યો હોય ને માર્ગમાં, પૂર્ણ બંધાઈ ગયું હોય. એ ઉદયમાં આવે ગમે ત્યારે. બધા નિયમ છે પાછું, કાંઈ અનાયાસે નથી થતું કાંઈ, બધું ચોક્કસ. અકસ્માત એમ કે ને ફ્લુકમાં મળી ગયું એવું કંઈ છે જ નહીં. એમને કે પ્લેન ક્રેશ થયો, એક્સિડન્ટ થયો, એક્સિડન્ટ જેવું કંઈ છે જ નહીં. અકસ્માત જેવું કંઈ છે નહીં. કારણ વિનાના કાર્ય તે કારણ હોય જ. પછી એમ કે એ તો બેમાંથી એક પાયલોટની ભૂલ હતી ને, કારણ મળ્યું ને. ટાયર ફાટેલું એટલે લેન્ડિંગ ન થયું, તો ફાટેલું ને, કારણ હતું ને, અકસ્માત ક્યાં થયો? જો ટાયર ન ફાટ્યું તો ન પડત ને પ્લેન. વાતાવરણ બહુ ખરાબ હતું તો ખરાબ હતું ને, કારણ હતું ને. સાંભળી ભટકાણી તો ભટકાણી ને. અકસ્માત જેવું છે જ નહીં. કૃપાલ કે સંયોગ વિયોગ, રાગ અણરાગ અનુરાગ, દ્વેષ ગમો અણગમો ચોક્કસ કારણને લઈને થાય છે. કારણ વિના કોઈ કાર્ય થાય જ નહીં. જળને જળના પરિણામ છે, ચેતનને ચેતનના પરિણામ છે. બંને સ્વતંત્ર દ્રવ્ય છે. અનાદિકાળથી સંયોગ ચાલે છે. એ સંયોગમાં જે લપેટણો એનો સંસાર. જળ ચેતન સંયોગ આ ખાણ અન આદિ અનંત. કોણે બનાવ્યું આ? કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. જૈનેતરમાં એમ કહેવાય, આ બધું લખાઈ જાય ચિત્રગુપ્તના દરબારમાં. ચિત્રગુપ્તના દરબારમાં નહીં, ગુપ્ત ચિત્ર. ખાલી અમદાવાદની અહીંયા રોડની એક ગટરના જીવ છે ને, એની સાઇઝ ખાલી કબૂતર જેવડી થઈ જાય તો બ્રહ્માંડમાં સમાય નહીં. ખાલી આ ગટરના અહીંયા ખાળના એટલો જીવ છે. તો બધાનો હિસાબ કોણ રાખે? કેવડી મોટી હાર્ડ ડિસ્ક જોઈએ એમાં, કેટલા વાયરસ જ આવી જાય ને તરત જ, અંગપ જ થઈ જાય ને. ખબર કેમ પડે? આ સુપર કોમ્પ્યુટર છે, ભૂલ થાય જ નહીં. કૃપાલદેવ મોક્ષમાળાના 101માં પાઠમાં લખેલું છે, એક ભેદે નિયમ. આ જગતનો પ્રવર્તક છે. પહેલું વાક્ય છે, કૃપાલદેવ નામ આપ્યું છે, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય. યાદ રાખજો કે તમે કારણ વિના કાર્ય નથી થતું. એટલે આ દેવ વિચારે છે કે આ મારી આ બધી સિદ્ધિ ક્યાંથી? ભરત ચક્રવર્તીને વિચાર આવે ને, અત્યારે જે કાંઈ મને વ્યવહારિક સફળતા છે, જેને લીધે મને સુખ ઉપજે છે, એ આવ્યું ક્યાંથી? ધર્મમાંથી ને. હવે વાપરી નાખશે, એફડી રોકડી કરી લીધી, નવું તો કાંઈ જમા થતું નથી. તો આવતીકાલે શું થશે? ગઈકાલનું પુણ્ય આજે વાપરી લીધું, બહુ મજા કરી, ખાધું પીધું અને તારા જ કર્યું. હવે પુણ્ય જમા નથી, કાલે શું થશે? પછી ખાલી થઈ જશે ને, બધો ગતિ થશે. ઊંચી નીચી ફેર્યા કરે, જીવનની ઘટમાળ, ભરતી પછી તો ઓટ, ઓટ પછી જુવાળ, આવ્યા જ કરે. અનાદિકાલથી આ ચાલ્યું એવું છે. આ જીવે બધા કહેવાતા સુખ ભોગવ્યા છે, બધા કહેવાતા દુઃખ ભોગવ્યા છે. નરકમાં અનંતર જે આવ્યો છે. પણ દેહ છોડતી વખતે જે દશાએ છે એમાં એટલી બધી મૂર્છા હોય કે કંઈ યાદ આવતું નથી આપણને. જ્ઞાનીને હાથમાં પડેલા આમળા જેમ બધા દેખાય છે, 7મે વર્ષે દેખાય છે પહેલાના ભાવ. આપણને એક જ ભાવ દેખાય ખાલી કે આના પહેલાંના ભાવમાં હું અમદાવાદના 3જા નંબરના પ્લેટફોર્મ પર 3 પગવાળો કૂતરો હતો, 4થો પગ શતાબ્દી એક્સપ્રેસમાં કપાઈ ગયો હતો. કેવો વૈરાગ આવે આપણને? અનંત 24 તો કે જ છે. જૈનેતરમાં શ્રી કૃષ્ણ કહે છે કે તારે ઘણા ભાવ થઈ ગયા, મારે ઘણા ભાવ થઈ ગયા. એમાં એમ જ છે. ગૌતમ બુદ્ધે કહ્યું છે, પહેલાં હું પખાલી હતો, પોપટ હતો, ફેરિયો હતો. એટલે આ હતો ને, પહેલાં હતો, છે ને હશે. જીવા જ કરે, જીવા જ કરે, જીવા જ કરીને જીવ. આ 5-15 વર્ષનો હિસાબ નથી કે આ મારી સિદ્ધિ આને લીધે છે, તો કરી લો. અત્યારે અવસર છે. પ્રથમ મહોત્સવ શાનો કરવો નક્કી કરી લીધું કે આ જ કરવો છે મારે.
ઓલું તો થશે, ક્યારે નહોતું. વ્યવહાર ક્યારે નહોતો? અનાદિથી આજ સુધીમાં વ્યવહાર ક્યારે નહોતો? પરમાત્મા ક્યારે નહોતો? ક્યારે હતો જ નહીં. આ અપૂર્વ છે બધું, બાકી બધું પૂર્વાનું પૂર્વી છે. એ નવું છે જ નહીં. પહેલાંય પરણેલો, પહેલાંય સંતાન હતા, પહેલાંય ઘર હતું. કૂતરો હોય તોય ઘર તો હોય જ ને, પત્ની તો હોય ને કૂતરાને. આપણે તો એક કે બે હોય. કાળેલી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 ભૂરા ને 4 કાબરા હોજી, 8 પુત્રો હોય. ઘર ક્યાં હોય? કારની નીચે, ટ્રકની નીચે. આપણે રિવર્સ લઈએ તો 8 માંથી 6 થઈ જાય, 4 થઈ જાય, રડ્યા કરે, ભૂકે. અનંતકાળથી ઘરે હતું, પતિ પત્ની હતા, બધું જ હતું. આ થાકતો જ નથી. આ પોતે ભોગવાઈ ગયો કેટલી વાર, તો હજી ભોગવવામાં થાકતો નથી. અને મારા જેવો કોઈ સુખી નહીં. હા હા હા, આવું ક્યારે પહેલાં હતું જ નહીં. એવો અપૂર્વ અવસર એવો ક્યારે આવ્યો હોય, મને અહોભાવ આવે છે. અને આ ભાવમાં દેહ છૂટે છે, બધું ભૂલી જાય છે. અને જે જગ્યાએ જન્મે એ હું પાછો નવેસરથી શરૂ થાય. પછી પ્રભુશ્રીજી કહેતા, હું મારી વહુ એમાં એવું સૌ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે શાલિગ્રામ, કોની સેવા કરું? કે હવે ઘરે જ છે તો પિંડે બ્રહ્માંડે, કે મારે ઘરે જ સૃષ્ટિ છે આખી, બધાને આ જ છે, ચાલે છે. અનંતકાલથી આ જ ચાલે છે. કેમ? કોઈ મળ્યું નહોતું. અનંતકાલથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન, કે મેં 7મે વર્ષે જોયું છે બધું. આ નિષ્કારણ કર્ણશીલ અમારું હૃદય રડે છે કે અમારે કંઈ સ્વાર્થ નથી આ કહેવામાં. કે એને તો ગુરુએ નહોતું થવું, તીર્થંકર નથી થવું. એને ગુરુ થવાની કેમ વાત છે? એને તીર્થંકર નથી થવું, એને આપણે આગળ તો શું જોતું હોય? આપણે તો કંઈક એવું બોલીએ કે સામેવાળો આકર્ષાય, ગર્દી થાય. એને તીર્થંકર નથી થવું. પછી ભક્તિનો કરતા જે માટે મારો છે. તારા નમસ્કાર 14 રાત લોકોમાં જાય, નથી જોતા, તોય પાછા ગળું ગાંગરે છે. ફેકોલોજી ફેંક્યા કરે છે. કોઈ પામે મુમુક્ષુ વાત. 8મે માળે ઊભો હોય અને નાખે, કોકને તો વાગે ને, નીચે સરઘસ જતું હોય તો, એકને તો કોઈ પામે મુમુક્ષુ વાત. મગન પપ્પા વાત કરતા કે 100 વર્ષ થયા વડવા આશ્રમને, એક જીવને જો સંકિત થશે, 100 વર્ષની મહેનત વસૂલ. આ ક્યારે મળે? આત્મા ક્યારે મળે? એક જ જીવને ખાલી 100 વર્ષમાં કેટલા આવતા હશે દર્શન કરવા, કેટલા જાતા હશે, કેટલા પરુષણ ગયા, કેટલી વાર આલોચના થઈ, 20 દુઆ થયા, કેટલી વાર આત્મસિદ્ધ નમસ્કાર થયા. એક જણને ખાલી સંકિત થાય, 100 વર્ષની બધાની મહેનત વસૂલ કે છે. કોઈ પામે મુમુક્ષુ વાત. માત્ર કહેવું પરમાર્થ હેતુથી. ભરત ભૂપને મળ્યા સમાચાર જાય છે, પછી વિચાર આવે છે હવે કે શું કરવું. પુત્ર કલત્ર ધર્મ ભૂલે તે, તરુત છેદી ફળ ખાતા રે. છોકરા છૈયામાં, પતિ પત્નીમાં, કુટુંબ કબીલામાં જો અટવાઈ ગયો તો શું કરે છે? ઝાડ કાપીને ફળ ખાય છે. હવે પછી આ તો ખાશે, પછી ફળ ક્યારે આવશે? ઝાડ જ કાપી નાખ્યું છે તો. એટલે કહે છે તરુ છેદી ફળ ખાતા રે. એવો મૂર્ખો છે. ફળ લઈ લેવાય. આ ફળ સાથે કે ના, હજી ધરાતો નથી, એટલે ઝાડ જ કાપી નાખે છે, બધા હું જ લઈ લઉં મૂળિયા સાથે. હવે ક્યારે ફળ મળશે? પછી તરુ છેદી ફળ ખાતા રે, મોહ બળે વિચાર ઉગે ના, ભજવા પ્રભુ પ્રખ્યાતા રે. એટલું બધો મોહ છે એને. પછી સત્સંગમાં પછી જાય છે. પછી ક્યારે? પછી પછવાડું. અયોધ્યાવાસી સર્વજનો સ ભરત ગયા પ્રભુ પાસે રે. ભગવાનને નમસ્કાર કરવા જાય છે આખા બધા, રાજ હરેશ્વર બધા સાથે. સમો વસ્ત્રણ જીવ જલજ રવિ પ્રભુ નિરખે સૌ ઉલ્લાસે રે. બધા જીવો, મનુષ્યો અને બીજા પ્રાણીઓ ભગવાનનો દર્શન કરે છે સમવસ્ત્રણમાં. જીવ જલજ, જલમાં જન્મે એટલે કમળ એમ. જીવ જલજ રવિ પ્રભુ નિરખે રે. બધા એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય બધા દર્શન કરે છે. પ્રભુશ્રીજી કહેતા આગાસમાં કે આ રાયણનું ઝાડ અમને છાંયો આપે છે ને, એનો મોક્ષ થશે. કે અવ્યક્તપણે અનઉપયોગી અમારી સેવા કરે છે. કે બોધ આપતા ને અંદર નહોતા બેસતા, રાયણના ઝાડ નીચે બોધ આપતા હતા. બ્રહ્મચારી ગયા ને ત્યાં મળેલા પેલા કાળી સ્વચ્છન અને પ્રતિબંધ. કે રાયણનું ઝાડ અમને સંતને, એમ અમને નહીં, સંતને છાંયો આપે છે. તો કોણ સંત? પોતે. આમ સરળ હતા સાવ, એનું કામ થઈ જશે. કે દેવલોકનું આયુષ્ય બાંધે જ કે રાયણનું ઝાડ. સમો વસ્ત્રણ જીવ જલજ રવિ પ્રભુ નિરખે સૌરે. એ પ્રભુ વાણી પ્રેમે સુણી બહુજન દીક્ષા લેતા રહે.
અતિશય હોય તીર્થંકરની વાણીનો, આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, એની વાત આપણે કરીએ આમાંથી વાંચીને, અને એ જ વાત કુપોલદેવ બોલે, જ્ઞાની બોલે, આત્મજ્ઞાની બોલે, સામેવાળાને અસર અલગ જાતની થાય. કેમ? આપણે બોલતા ત્યારે આપણે ક્રોધમાન માયાલોભ સાથે ભળેલા હોય, જ્ઞાની બોલતા હોય એ આત્મા, સહજ આત્મ સ્વરૂપ, એનો આત્મા બોલે છે. કુપોલદેવ કહે છે મોહનલાલ મહારાજને વડવા આશ્રમની બહાર, આશ્રમ નહોતો ત્યારે, આ વાણી આત્માને લૂછાઈને આવે છે. એટલે તું શરીર નહીં આત્મા છો એમ જ્ઞાની કે સંકિત થાય આપણને. આ ગુરુગમ કહેવાય. આપણે ગોખ્યા કરીએ હું શરીર છે, વર્ષો વયા જાય. એમાં જ્ઞાનીની મહેર નજર હોય, પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ હોય તો આપણને થઈ જાય. કુપોલદેવ પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે, તો એને સાચું લાગે, નહીં તો આપણને સાચું ન લાગે. એટલે આપણે તો શું કરવાનું, આમાં જે લખ્યું હોય એમાં એમાં રેમા કરવાનું, તો એ જિંદગી ઓછી પડે એટલું છે, પૂરું થાય એટલું નથી. આ ખાલી મોક્ષ માળા કે આત્મસિદ્ધિ કે વચનામૃત પૂરું થાય તોય ઘણું ઘણું. સફળ થયો બહુ મારો હો કુપોલદેવ, ક્યાં ઓછું છે. કહે છે પુત્ર કલત્રે ધર્મ ભૂલે તે તરુછેદી ફળ ખાતા રે, મોહ બળે વિચાર ઉગેના ભજવા પ્રભુ પ્રખ્યાત રે. અયોધ્યાવાસી સર્વજનો તો ભરત ગયા પ્રભુ પાસે રે, સમો વસરણ જીવ જલજ રવિ પ્રભુ નિરખે સૌ. એ પ્રભુ વાણી પ્રેમે સુણી બહુજન દીક્ષા લેતા રે. દેશ ના કરે ને, ખાલી ભગવાન મહાવીરે દેશ ના આપી. 66 દિવસ સુધી કોઈ ઝીલવાવાળો હતો નહીં. પછી યજ્ઞ કરતા બ્રાહ્મણ ઇન્દ્રપુતિ ગૌતમ આવ્યા. બાકી તીર્થંકર પહેલી દેશ ના આપે એટલે બધા રાજા ઊભા થઈ જાય, અમે તમારી સાથે આવ્યા જંગલ, નગ્ન થઈને સાથે વયા જાય. કેટલા શ્રાવક હોય, શ્રાવિકા હોય સાથે, સંસાર નહીં જોઈએ એટલું બળ હોય, વચનનું બળ. જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે. વચનામૃત 212 વચનનું આ બળ છે. એ પ્રભુવાણી પ્રેમે સુણી બહુજન દીક્ષા લેતા રહે, ઋષભ સેન પુંડરીક અનંતજી આદિ ગણધર થતા રહે. જેમ ભગવાન મહાવીરને 11 ગણધર હતા, એમ ઋષભનાથ ભગવાનને 84 ગણધર હોય. એમાં મુખ્ય ઋષભ સેન, પુંડરીક ને અનંતજી આદિ વગેરે વગેરે 84 ગણધર તરત નિમે ભગવાન. પછી એ બધા ગણધર તદ્ભવ મોક્ષગામી હોય પાછા. ઇન્દ્રપુતિ ગૌતમ યજ્ઞ કરતા બ્રાહ્મણ, હિંસા મિશ્રિત કર્મ, બધું પ્રાયશ્ચિત થઈ જાય. પછી જ્ઞાની મળી ગયા, ખબર પડી, જાગ્યા ત્યાંથી સવાર. ભૂલ કરે તે માનવ, માનવ માત્ર ભૂલને પાત્ર, ભૂલ થઈ જાય. કબૂલ કરે તે દેવ, આ મારી ભૂલ છે. હજી આપણે કબૂલ જ નથી કરતા. દીઠા નહીં નિર્દોષ કરીએ કોણ ઉપાય? પ્રતિક્રમણ કોને માટે છે? જેને એમ લાગે કે મેં ભૂલ કરી છે એને માટે, કે મારી ભૂલ છે જ નહીં, તેને પ્રતિક્રમણ ક્યાં કરવાની જરૂર છે? કાંઈ ભગવાન છે, કાંઈ અનંતાનુબંધીમાં છે, બેમાંથી એક ટીક કરો, 100 100 માર્ક સાચો જવાબ હોય તો. કાંઈ અનંતાનુબંધીમાં છે, કાંઈ ભગવાન થઈ ગયો છે, એને પ્રતિક્રમણની ક્યાં જરૂર છે? ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે દેવાદિદેવ. ભગવાન થઈ ગયો, સિદ્ધ ભગવાન, દેવાદિદેવ, દેવો નહીં દેવ, મહાદેવ. એ પ્રભુવાણી પ્રેમે સુણી બહુજન દીક્ષા લેતા રે, ઋષભ સેન પુંડરીક અનંતજી આદિ ગણધર થતા રે. બ્રાહ્મી આદિ બને સાધ્વી, માત્ર મરીચી ન પલટે રે. દેશવ્રતિ બહુ નર પશુ બનતા, મોહ ઘણાનો વિઘટે રે. બ્રાહ્મી આદિ એટલે કોણ? બ્રાહ્મી અને સુંદરીની બધી વાત આવે છે ને, હમણાં એ વાત કરીએ પછી લંબાણમાં. આદિ માત્ર મરીચી ન પલટે. મરીચી કોણ? ભગવાન મહાવીરનો જીવ, એ પલટતા નથી. કે આવું બધું અઘરું અઘરું મારાથી ન થાય કાંઈ. એટલે ત્રિદંડી થઈ ગયા. પછી 3 દંડ, દંડે રાખે, તિલકે કરે, છત્રે રાખે, અને પગમાં લાકડાની પાવડી પહેરવા માંડ્યા કે મારે ઉઘાડે પગે વિહાર ન થાય. અત્યારે તો હવે એવું થઈ ગયું છે કે આ જૈન સાધુની વાત ચાલે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે જૈન સાધુ કોને કહેવાય? પગ બળે રાજી થાય કે મારે એટલા કર્મ બળે છે, શરીર તૂટે, હાડકા તડ એમ છે શાસ્ત્રમાં કે કાયા એવી કૃશ કરી હોય ને તપથી, એટલે પડખું ફરે ને, એટલે ચોખાના પાપડ હોય ને, ખીચિયા પાપડ, એની પથારી પર શું તો કેવો કડકડ અવાજ આવે, એવો કડકડ અવાજ આવે, એવું શરીર કૃશ કરે એટલે રાજી થાય. બરોબર આ દેહનો કસ કાઢ્યો કે કિરાયા કમ દેના નફા જ્યાદા લેના, બરોબર એને ખવડાવ્યું તપ કરવા માટે અને વધારે ફળ લીધું. કિરાયા કમ દો ઓર નફા જ્યાદા લો, રાજી થાય. ખરો જે સાધક હોય, ખરો સંયમી હોય, શ્રમણ ઉપાસક, મોક્ષ માર્ગમાં જે મહેનત કરે છે, બરોબર
નાવાનું તો હોય નહીં કંઈ, અદંત ધોવન, અસ્નાન, બધું તો ગંધાય નહીં મોટું. મેલ ઘરેણું છે સાધુનું. શાસ્ત્રમાં એમ લખ્યું છે શિવગણાંગ સૂત્રમાં, આ મેલ હોય ને ગંધાય શરીર, કાળું કાળું. આપણે આમ ઘસીએ તો કેમ મેલ 2 દિવસ ન નાયા હોય કે પરસેવો બહુ થાય તો ઉનાળામાં. ઘરેણું છે સાધુનું. કપડાં કધોણિયા થઈ જાય, સાબુ તો વપરાવીને મનાય છે. લોન્ડ્રીમાં આપવાની વાત જ ક્યાં, ધોવે ધોવણના પાણીથી ધોવાના, સાબુ ક્યાં વપરાય. એકવાર સાબુનું પાણી ગયું ખાલી એક ટીપું ખાળમાં, અનંત જીવ મરી જાય તરત જ. સર્વસંગ પરિત્યાગી સાબુ ન વાપરી શકે. એટલે ધીરે ધીરે કપડાં મેલા થતા જાય. મેલથી શું થાય, જાડા થતા જાય કપડાં. દિવસે આપણા કપડાં ધીરે ધીરે ફાટતા જાય ને, આપણે ધોતા હોઈએ, સાબુ વાપરતા હોય, ઇસ્ત્રી કરતા હોય, એ ધીરે ધીરે જાડા થતા જાય કપડાં. કપડું આવ્યું ક્યાંથી? કોટન રૂમાંથી. ક્યાંથી આવ્યું? કપાસ ને, વનસ્પતિ છે ને, શરીર ઢાંકવા પૂરતું. રંગ બદલી જાય, પછી પીળા કાળા થઈ જાય. આ ઘરેણું છે સાધુનું, એમ શાસ્ત્રમાં લખ્યું છે. બ્રાહ્મી આદિ બને સાધુ માત્ર મરીચી ન પલટ. મરીચી આવું મારાથી નહીં પડાય કાંઈ. કોણ? ભરત ચક્રવર્તીના પુત્ર, ભગવાન મહાવીરનો જીવ. બહુ નર પશુ બનતા દેશવ્રતી. ઘણા બધા માણસો જેને સર્વસંગ પરિત્યાગ કરવાની શક્તિ નથી, એ નિયમ લે છે કે હું અભક્ષ નહીં ખાઉં, અભક્ષ નહીં પીવું, રાત્રે નહીં ખાઉં. નિયમ લઈ લે, દેશવ્રતી કહેવાય. શ્રદ્ધા આવી ગઈ, 5મે ગુણ સ્થાને કે પહોંચી જાય. 4થું સમ્યક દર્શન, કે આ વસ્તુ સાચી જ છે. વ્યવહાર સંકિત, કહેનાર પુરુષ સાચા છે. દેશવ્રતી શ્રાવક થઈ ગયા. નર, ઘણા પશુ, સંઘની પંચેન્દ્રી જીવ છે. બુજ ચણકોશિક બુજ, ભગવાન મહાવીરની વાત આવે છે ને. એવી રીતે મુનિસુરત ભગવાન ભરૂચ તીર્થમાં ઘોડાને અશ્વ બોધ, ઘોડાને બોધ કરવા ગયેલા. ગણધર કહે છે ભગવાન આ બાજુ નહીં, આપણે તો આમ વિહાર કરવાનો છે. એટલે કે મારે ઘોડાને બોધ આપવાનો છે. 11 કિલોમીટર ચાલીને. અત્યારે તીર્થ છે ભરૂચમાં. અનુપચંદ મલુકચંદ શેઠ વચનામૃત 702 છે ને, એ એના અધિષ્ઠાતા. તકતી છે તે હજી. એટલે પંચેન્દ્રિય જીવ પશુ હોય તો એ બોધ સાંભળે. એટલે કહે છે બહુ નર પશુ દેશવ્રતી બને છે. મોહ ગણાનો વિઘટે રે. 84 ગણધર ગ્રહી ત્રિપદી. ગણધર તીર્થંકર બોલે સમોસણમાં ઓમ, એટલે ઉત્પાદ, વે અને ધ્રુવ, આ ત્રિપદી કહેવાય. ઉપન્નેવા, ધુવેવા, વિઘન્નેવા શાસ્ત્રીય શબ્દ છે. એટલે ઉત્પાદ પેદા થયું, નવું પેદા નથી થયું, રૂપ પેદા થયું, પર્યાય ટકે. ધ્રુવ અમુક સમય સુધીને વ્યય થાય, આ ત્રિપદી કહેવાય. એ ઓમ બોલે દિવ્ય ધની કહેવાય આને. અને ગણધરનું એટલું બધું જ્ઞાન હોય, બધા અવધિ જ્ઞાન હોય પછી તો, અને પછી તદ્ભવ મોક્ષગામી હોય, તરત જ પકડી લે, એમાંથી શાસ્ત્રો રચે. લખવા ના બેસે, બધું કંઠસ્થ. એના શિષ્યોને બોધે, એના શિષ્યો એના બોધે, એને બોધે. એમ ભગવાન મહાવીરના સમયમાં આ ગણધરોએ 8મી 9મી પેઢી પછી ખબર પડી કે આ બધું યાદ નહીં રહે આટલું બધું. એટલે ગ્રંથસ્થ થયું. એનો આખો અલગ ઇતિહાસ છે પાછો. શરૂઆતમાં કંઠસ્થ હોય, પછી ગ્રંથસ્થ થાય. 84 ગણધર ગ્રહી ત્રિપદી શાસ્ત્ર રૂપે વિસ્તારે રે. શીખવે સૌ મુનિજનને મુખે, પ્રભુ અન્યત્ર પધારે રે. શરૂ થઈ ગયું તીર્થ, બોધ આપી દીધો. ઘણા બધા સાથે દીક્ષા લઈને ગયા. બ્રાહ્મી આદિ, હવે વાત આવે છે બ્રાહ્મી અને સુંદરી. ભરત ચક્રવર્તી આયુધ શાળામાં ચક્ર આવ્યું છે, એની પૂજા કરે પછી શપથવિધિ થાય ને. અને બધા 6 ખંડના બધા રાજાઓને નમાવવા પડે. એમાં પોતાના ભાઈ બાહુબલી તો નથી માનતા, હમણાં વાત આવશે. બીજા 98 પુત્રોએ, ત્યાં તો ભગવાને સરખું આપ્યું છે બધાને, તો આ શા માટે દાદાગીરી કરે? આપણે જાય પિતા પાસે ફરિયાદ કરવા માટે. એટલે 98 નથી માનતા, બાહુબલી નથી માનતા. અને 6 ખંડ આપણે જે કહીએ છીએ ને બ્રહ્માંડ, એમાં ચક્રવર્તી 6 ખંડના ધણી. ટૂંકમાં ખાલી લોક સ્વરૂપ તો આખું જૈન ભૂગોળ આખો અલગ વિષય છે, એના ઉપર PhD થાય છે લોકો, જૈન ભૂગોળ. પણ ટૂંકમાં 6 ખંડ એટલે શું કે વૈદ્ય પર્વત છે, ત્યાં બધા વિદ્યાધર રહે. એ પર્વતો પછી નદી જાય ને એટલે 6 ભાગ થયા. એમાં 5 મ્લેચ્છ ખંડ, બધા રાક્ષસ કુળ, નિર્ધન ધર્મ કર્મમાં કાંઈ સમજે જ નહીં. અને એક આર્યખંડ કહેવાય. આપણે જેને કહીએ છીએ દુનિયા, એ આર્યખંડ. એમાંય પાછા અનાર્ય લોકો રહે. એટલે આપણે કહીએ ને અમેરિકા, કેનેડા, દુબઈ, એ તો અનાર્ય ખરું. અત્યારે અહીંયા અનાર્ય ક્ષેત્રો છે ઘણા બધા, પણ એ મ્લેચ્છ કરતાં ઘણું સારું. ઓલા તો બધા રાક્ષસ જ હોય, કાચું કાપીને ખાઈ જાય સીધું, રસોઈ ન કરવી પડે.
એ ક્રૂર પરિણામ હોય, હિંસક પરિણામ, દેહ ટકાવવાનો હોય ખાલી. આ 6 ખંડ, પછી એને રાજા હોય, પાછા એની સેના હોય. બધું લંબાણપૂર્વક વર્ણન છે બધું. ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ત્રિલોકસાર, બહુ વર્ણન છે બધું લંબાણમાં. બહુ જાણવાનું નથી, પણ આ બધું જાણવાનું શું છે, લોક સ્વરૂપ, કે હું બધે રખડી આવ્યો છું, એટલે વૈરાગ આવે જીવને. એટલે કુપાલદેવે આત્મસિદ્ધિમાં એક જ લીટી કીધી ખાલી, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, કે આ બધી જગ્યાએ જીવ રખડ્યો છે. ગહન વાત છે શિષ્યા, કઈ સંક્ષેપે સાવ. 142 ગાથામાં અડધી લીટી જ આપી ખાલી. અને લોક સ્વરૂપ ભાવના 4 પાના લખ્યા છે, કોઈ 8 પાના મૃગાપુત્ર ચરિત્ર વૈરાગની. પિતાને કહે છે છોકરો, મહાબલ મૃગાપુત્ર, કે પિતા મને જવા દો, સર્વસંગ કરો છે. મા બાપ કે ના, મોહ હોય ને મા બાપ, નહીં જવા દે. તો કે તમને ખબર નથી આત્માનો શું, મને પૂર્વ ભોવે ખબર છે, મને નરકનું દુઃખે ખબર છે, તમને ખબર નથી, મને જવા દો. એ લંબાણમાં લખ્યું કુપાલદેવે. લોક સ્વરૂપ ભાવના 12 લીટીમાં લખ્યું ખાલી, કે નીચે અધો, વચમાં મધ્ય લોક ને ઉપર લોક ને ટૂંકામાં. કેમ? એ જાણવાનું એટલા માટે જ ખાલી કે હું બધે રખડી આવ્યો છું, બસ. એની ઉપર પીએચડી નથી થવું કે આપણે બધે રખડવું નથી. હવે બધું જાણીને શું કામ છે? સાધકને અમેરિકાએ નથી જવું તો એ જાણીને શું કામ છે? નાયગ્રા પુલ નથી જવો જાણીને શું કામ છે? તો આ લોક સ્વરૂપ જાણીને શું કરે? એ જવું એ જાય અને આનંદ માણે, થાક ત્યારે આવજે. એટલે લોક સ્વરૂપ કુપાલદેવે ખાલી બધી ભાવના, આખો ભાવના બોધ ગ્રંથ લખ્યો, થોડીક લીટી જ લખી ખાલી. બધું ગહન છે, આ બધું માર્મિક છે આ બધું. પણ આ બધું જાણ્યું એટલે ખબર, તો આ ભરત ચક્રવર્તીને બધું જીતવાનું છે 6 ખંડ. અને પછી પટરાણી બનાવે ને, એટલે બ્રાહ્મી આદિ સુંદરી છે ને, સુંદરી એ જમાનામાં યુગલિક જન્મે ભાઈ બહેન, પછી વર્ષો સુધી યુગલિયા તરીકે રહે. કોઈ મોહ હોય જ નહીં, કશાય હોય જ નહીં, એટલે બ્રહ્મચારી તરીકે જ રહે, ફરે ભાઈ બહેન, નગ્ન હોય, વસ્ત્રે પહેરવાનું હોય કે જુગલિયાને. 10 કલ્પવૃક્ષ હોય. આપણે શરૂઆતના સત્સંગમાં જુગલિયાની વાત કરી ત્યારે લંબાણમાં લીધેલું, આ ટૂંકમાં ખાલી આ સુંદરીને બ્રાહ્મણીની વાત આવી એટલે. પછી જ્યારે આયુષ્યનો થોડો ભાગ જ બાકી હોય ત્યારે સ્ત્રી ઋતુ ધર્મમાં આવે, વિકાર જન્મે, વિષય વાસના જાગે, એટલે પતિ પત્ની થઈ જાય, ભાઈ બહેન તરીકે જન્મ્યા હોય, લાખો વર્ષ સુધી રહે. અને પછી એને પાછું પ્રસવ થાય, અને 46મે દિવસે એકને છીંક આવે, એકને બગાસો આવે, બે દેહ છોડ દે મા બાપ એના. એની ઉત્તર ક્રિયા કોણ કરે? દેવ લોકો. નવા ભાઈ બહેન પાછા મોટા થાય, આવું ચાલ્યા કરે લાખો કરોડો વર્ષો સુધી. તો બ્રાહ્મણે સુંદરી, એટલે સુંદરી એટલો રૂપાળા હતા કે ભરત ચક્રવર્તી રાજા, બધા રત્નો હોય ને, એટલે દંડ રત્ન, ગાથાપતિ રત્ન, એમ સ્ત્રી રત્ન, પૃથ્વી ઉપર સૌથી રૂપાળી સ્ત્રી હોય એની પત્ની હોય. તો સુંદરી તો હું તો તને જ પરણું ને, એને કહે છે આ ભરત ચક્રવર્તી, કે હું હમણાં જીતી આવું દુનિયા 6 ખંડ, પછી ચક્રવર્તી અભિષેક થાય, પછી તું મારી પટરાણી. સુંદરી તો વૈરાગી છે કે મારે પરણવું નથી, આ તો મોટા ભાઈ, ના કેમ પડાય? કે ઠીક છે, હજી તો લડાઈ કરવા જશે, ઘણા રાજા નમશે નહીં તો લડશે, બાહુબલી નહીં માને એમાં ટાઈમ જશે, 6 ખંડ જીતવાના છે. પાછા આવે ત્યારની વાત ત્યારે તપશ્ચર્યા શરૂ કરી દીધી. શા માટે? હું રૂપાળી ન દેખાવ એટલા માટે. અત્યારે 60 વર્ષે મેકઅપ કરે છે, વાળ રંગવા છે, હજી હોઠ રંગવા છે, ચામડા રંગવા છે. આ સુંદરી ઋષભનાથ ભગવાનની દીકરી ચક્રવર્તીની પટરાણી થવાનું છે, કે મારું રૂપ ઘટી જાય એટલે ભરત ચક્રવર્તી પાછા આવે એટલે મારામાં મોહે નહીં, એટલે મારે લગ્ન કરવા નથી, મારે રૂપ બતાવું. આ રૂપ મને નડ્યું ને મારું, સામેવાળો આકર્ષણો મારા તરફ. એ પોતે પરણી ગયો છે પુરુષ, કે પોતે પરણી ગઈ છે સ્ત્રી, એને કોને આકર્ષણ પાછા હોય? અને મુમુક્ષુ થઈ જશે. આમાંથી આ બોધ લેવાનો છે, આ કથાનકમાંથી. પોતાનું લગ્ન થઈ ગયા છે, પોતાને ઘરબારી છે, સંતાને છે, એ પુરુષને, એ સ્ત્રીને, હવે કયા પુરુષ સ્ત્રીને આકર્ષવા છે એને? શરીર શણગારીને મળદું શણગારવું છે બ્રહ્મચારીજી કે, અને મળદું શણગારવું છે ક્યાં સુધી? નહીં મરે ત્યાં સુધી. પછી ક્યાં જશે? એનો વિચાર વિવેકપૂર્વક આ ક્યારે ગળે ઉતરે? પૂર્વભોવ છે એ બુદ્ધિથી મનાય તો, હજી અનુભવની ક્યાં, પ્રતીતિની, બુદ્ધિથી નથી મનાતું આ. એટલે જ્ઞાની બધું કે એવું કાંઈ હોય નહીં, એને પૂર્ણ પ્રતીતિ છે કે એવું કાંઈ હોય નહીં. એ મંદિરમાં જાય ખરો, ટીલા ટપકા કરે, નાચે કૂદે, મિષ્ટાન ખાઈને આવે કે પ્રસાદ લઈ આવ્યા, રોટલો ને છાશ આપી તો પ્રસાદ લઈને આવે કે ઘરે જમે છે શું? પ્રસાદ લઈ આવ્યા, સ્વામી વાત્સલ્યનો બોર્ડ માર્યું હોય
તો રોટલો બાજરાનો અને છાશ મળશે, અને જેને ગળે ન ઉતરે એને મીઠું થોડુંક આપશો, તો કેટલા પ્રસાદ લઈ આવે? પ્રસાદ લેવા ગયા હતા એમ કે છેતરે છે પોતાને. જો પોતા એને એ તો ગોપાલ તો લખ્યું 496 એ તો વિતરાક છે, એને કઈ છેતરાપણું છે નહીં. મગન પપ્પા કહેતા અમને કે આ બધા ઉત્સવ થાય ને, બધા ઉભરાય જ ને, જગ્યા ન હોય, ઘણીવાર હજારો માણસો ભેગા થાય, કે આગળથી બોર્ડ મારી દીધું હોય કે જમણવારમાં આ વખતે છાશ અને અડધો અડધો રોટલો બાજરાનો મળવાનો છે, કોઈ ઊભો ન રહે કે ખાલી થઈ જાય. જેના તરફથી હોય ને એ ન આવે, કોકને મોકલી દે એ કે હું બહાર જાઉં છું, આ પૈસા લઈ જાઉં. આ તો લક્ષ્મી ફરવા નીકળી છે, કાણા નાનાની કરામત છે, અને ધર્મમાં કોઈને રસ નથી. એટલે ધર્મ વધ્યો નથી, ક્રિયા વધી છે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદને કાંઈ કુપોલ રેડ્યા છે, એને મોક્ષ માર્ગ માને છે. કરુણા ઉપજે જોઈ, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. કેટલું દુઃખ થતું છે કુપોલદુ. આ વાંચીએ ત્યારે આપણને થોડો ઝાટકો લાગે તો કુપોલદુને શું થતું હશે. ઊંઘ છે નહીં આવે, કુપોલદુ અમે સૂતા જ નથી, ઊંઘ કેવી રીતે આવે ને, કે આ લોકોને શું થશે પછી, દુર્લભ એવો મનુષ્ય દેહ ગુમાવી દેશે. આ બધું મળ્યા પછી ભલેલે ભાણે ભૂખ્યો, મોઢામાં આપે છે તોય નથી લેવું. એ જ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો 680 કહે છે અહીંયા આવો, નિષ્કારણ કરુણાશીલ એવું મારું હૃદય રડે છે, અને અસર જ નથી થતી કાંઈ. પેલું હાઈવે ઉપર નાનું છોકરું હોય ને, માં લઈને જતી હોય, પછી ક્રોસ કરે, છોકરાને કંઈ ખબર નહીં હોય, ટ્રક 180 સ્પીડે જતી હોય હાઈવે ઉપર, જાય પકડી લે, રાડ પાડે, ચીસ પડે, આંખમાંથી આંસુ જાય, આવો. આ છોકરાને કંઈ ખબર જ નથી કે ટ્રક આવતી હતી એટલે મારીમાં રડે છે અને બૂમ મારે છે. આ ટ્રક આવે છે, આપણે કચરાઈ મરીએ છીએ, આપણને કંઈ છે જ નહીં. ઓલી ખેંચે છે માં, એને તો હાર્ટ બંધ થઈ ગયું છે, પરસેવો રેપઝેપ થઈ ગઈ છે, મૂછ ઉપર પરસેવો આવી ગયો છે, આંખમાંથી આંસુ છે, ત્રાડ પાડે જલ્દી જલ્દી આવો એમ કરીને ખેંચી બચી ગયો છોકરો. ટ્રક વહી ગઈ, અક્કલ એને ખબર જ નથી કે ટ્રક હતી એટલે એટલું બધી તોફાન કરે. ગોપાલદુને આ દશા હતી. જીવનું શું એ દુર્ભાગ્ય જીવો. આગળ કહે છે સંપ્રદાયના ખ્યાલવાળાને, ભૂતકાળની ભ્રમણમાં મહાવીરને ગોતવા જાઓ છો, અહીંયા જીવતો મહાવીર ઊભો છે ગેલેરીમાં, કે પાયધુનીમાં કહે છે જીવતો ઊભો છે, આપણે જેમ હાથ પગ હલાવે છે, બોલે છે, લખે છે, એના હસ્તાક્ષરમાં છે આત્મસિદ્ધિ. અહીંયા છે આત્મસિદ્ધિ. પથરામ ભગવાન ગોતે છે, આજે ડુંગરે ચડીને ભગવાન ગોતે છે. કબીર કહે છે બધા તીર્થે ચડી આવ્યો, દીવો કરી આવ્યો, બધી નદીમાં ન્યાય આવ્યો, વ સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. કોને માટે? આપણે માટે. તો ધર્મમાં આવ્યા તો આવું બધું કરવા માંડ્યા, એટલે છેલ્લે દૂર જ છે ને. ઓલા નથી આવ્યા તો સારું, ગુનો આ તો ધર્મ આવીને ગુનો કરે છે, હવે ક્યારે છૂટશે? સુંદરી વિચારે છે કે હું કૃશ કરી નાખું શરીર, એટલે પાછા આવે ને પછી ઘણા બહુ તપશ્ચર્યા કરે ને, માંસ ખમણ, ચામડી કાળી પડી જાય, એટલે રૂપ ઓછું થાય, બધું કરમાઈ જાય. બ્લીચ ને એવું બધું નહોતું, સલ્ફરને રંગ કરવાનું કાંઈ, એટલે બધું કરમાઈ જાય પછી. એટલે કે મારું રૂપ ઘટી જશે, એટલે પછી ભરત ચક્રવર્તી બીજી કોક પટાણી બનાવશે. આવ્યા ફરતા ફરતા પછી જોવા રાત દરબારમાં દર્શન તો કર્યા, પછી હવે એનું રૂપ જુએ છે સુંદરનું. આ કેમ આવું થઈ ગયું? કે મેનેજર, સુપરવાઇઝર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ બધાને બોલાવે છે, કોઈ ધ્યાન ન રાખ્યું સુંદરનું, ખબરદાર આ તો રાજા છે ને, તમારે કોઈને કોપાયમાન થવાની જરૂર નથી. સુંદરી કહે છે મેં તપસ્યા કરીને શરીર કૃશ કર્યું છે, હું તો આત્મા છું, તમે આત્મા છો ને, તમને જેના ઉપર મોહ હતો એ તો શરીર છે, શરીર ઉપર મોહ હતો ને, એ રૂપ એનું વયું જાય, એટલે તમને મોહ ન થાય એટલે મેં કર્યું છે. મારે તો સર્વસંગ પરિત્યાગ કરવો છે, પણ મોટા ભાઈની આજ્ઞા લેવી પડે ને, પિતા તો વયા ગયા છે. ભરત ચક્રવર્તી આજ્ઞા કેવી રીતે આપે? એને તો પરણવું હતું એને, એટલે બ્રાહ્મીએ દીક્ષા લઈ લીધી. ભરત ઋષભનાથ ભગવાન કે જાઓ ઘરે આજ્ઞા લઈ આવો વડીલની, આને આજ્ઞા નહોતી મળી. સુંદરી કે હવે તમે મને પરણશો નહીં, પછી તો આજ્ઞા આપશો ને મને. આખી લાંબી કથા છે 63 શલાકા પુરુષ ચરિત્રમાં હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે. બીજા ઉપદેશ બોધમાં ઘણી જગ્યાએ લખેલું છે. પહેલાં આજ્ઞા નહોતા આપતા કે હવે આને આવા કદરૂપીને પરણીને શું કરશો તમે? ભરત ચક્રવર્તી વિચારે છે કે આને પરણવું ન પડે મારી સાથે, સંસાર નથી માંડવું, એટલે શરીર આવું કૃશ કરી નાખ્યું. અને હું આ ચામડા, શંકરાચાર્ય કહે છે ચરબીના ચામડાના હાડકાના માળામાં, લોહી પરુણામાં
લોહી પરુના ઢગલામાં મોહ મુદગરમાં કહે છે, નારી સ્તનભર નાભી દેશમ દ્રષ્ટ માગા મોહ આવે છે. મેં મૂર્ખ, આ ચરબીના અને લોહીના લોચામાં તને આટલો બધો આનંદ આવે છે? તારી દશા શું થશે? કે મોહ મુદગર, મુદગર એટલે હથોડો, મોહને મારવાનો. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મધે મૂર્ખા. ગોવિંદ એટલે આત્માને ભજ. આ લોહી પરુને માંસના લોચામાં શું પડ્યો છે? આ ચરબીના લોચામાં કે ચામડીઓ છે ને, આજે આપણે બધા ચામડિયા છીએ, એટલે આપણે એમાં રચ્યા પેચ્યા છીએ, શણગારે ચામડા. ભરત ચક્રવર્તીને બોધ મળ્યો કે વાત તો બરોબર છે, આજ્ઞા આપે, જાઓ તમે તારે. પછી સુંદરીય દીક્ષા લે છે. વાંચે રોવાડો ઊભા થઈ જાય આપણા. એકવાર મેકઅપ તો છોડી જ દેજો. જે સસલાની આંખ ફોડીને બનાવ્યું છે, વાંદરાની આંખ ફોડીને બનાવ્યું છે, ગિનીપીગ ઉંદરડાની આંખ ફોડીને બનાવ્યા છે, અને તાર રોપાળું થવું છે અને ભક્તિ થશે. અનંત જ્ઞાનીમાંથી ક્યાં જ્ઞાની પ્રાર્થના સ્વીકારે નહીં? નિર્દ્વંદ પરિણામે ભક્તિ કરવી છે એને. અને સાધક મુમુક્ષુ શ્રાવક કવડાવવું છે. પામે તેનો સંગ એ ભવમાં બુડે. એ જીવ બ્રહ્મામાં તને હિત કહું છું, ગોપાલ 108માં કહે છે, મારે કાંઈ જોતું નથી ત્યારે. બ્રાહ્મી આદિ બને સાધ્વી માત્ર મરીચીને પલટે રે. દેશ વ્રતિ બહુ નર પશુ બનતા, મોહ ઘણાનો વિઘટે રે. બોધથી હવે ચક્રાધારે ભરત ક્ષેત્રે ભરત ભૂપ પણ જીતે રે. બધું ઘણું બધું જીતી લીધું. અયોધ્યામાં ના પેસે ચક્ર હજી કોઈ રીતે રે. અયોધ્યામાં બેસતું નથી. કેમ? ના પાડે છે કે અમે આણ નહીં માનીએ એની. બધા રાજા આણ ન માને ત્યાં સુધી ચક્ર પેસે નહીં. શપથવિધિ કેવી રીતે થાય? હજી અણનમ નથી થયા, અણનમ થવું પડે. સતી મન પર પુરુષે ના પેસે, સ્વતંત્ર દ્યાસ ન ધારે રે. પાત્રદાન પ્રતિ પાપી મન થમ ચક્ર ખસે ન લગારે. ચક્ર ખસતું જ નથી. એમ સતી નારનું શિયળ પોતાના પતિ સિવાય બીજે મન ન જાય. એમાં ચક્ર કે હજી મારી આણ માની નથી તો મારે કેવી રીતે ઓલું કરવું પડે? ઊભું રહી ગયું. પુરોહિતને બોલાવે છે ભરત ચક્રથી કે ચક્ર પેસતું કેમ નથી? તો કે તમારી આણ હજી ન માને એવા છે, એમ હથિયાર તૈયાર કરો, લોહીની નદી વેસાડો. ના કોણ પડે છે? પુરોહિત પૂછ્યાથી બોલે, જીત્યા નહીં ભાઈ રે. કે તમારા ભાઈ જ નથી માન્યા, બાકી તો બધા માની ગયા છે. તેથી ચક્ર પૂરે ના પેસે, ચક્ર સહે ન સગાય રે. ચક્ર તો જડ છે, જડનો શું ઉપયોગ? એને સગાય નથી કાંઈ. તમારા ભાઈ હજી માનતા નથી તમારી આણ, એટલે દાખલ થતું નથી. 98 ભ્રાતાની પાસે દૂત મોકલી બોલાવે રે. ભરત દૂત મોકલે કે 98 ભાઈને બોલાવો, કેમ નથી માનતા કે અયોધ્યામાંથી? આજ્ઞા કોઈ ન માને, પ્રભુને પૂછવા આવે રે. કોઈ જાતા જ નથી. ઓર કે હું બોલાવું છું, મારું સાંભળવા નથી આવતા. એટલે પ્રાઇમ મિનિસ્ટર બોલાવે દિલ્હીને, અહીંયા એમએલએ ને એમપી જાય નહીં તો આ સીધા ભગવાન આગળ વયા ગયા કે મોટો ભાઈ અમને જો હુકમી કરે છે, તમે અમને સરખે ભાગે વેચ્યું છે, તો એ ત્યાં આણ મનાવવા માટે બોલાવે છે. દેશના ચાલે છે ભગવાનની. એટલે આ દેશના સાંભળો, પછી આપણે જે નક્કી કરવું એ કરજો. નમીને સૌ પૂછે, રાજ્ય દીધા પ્રભુ આપે રે. આણ મનાવે ભરત હવે શાની? મોટો થઈ સંતાપે રે. કે તમે અમને બધાને આપીને ગયા છો. ઋષભનાથ ભગવાનને ત્યાં જાય છે કે તમે જ અમને આપ્યું છે, આ મોટો ભાઈની આણ કેમ મનાવે છે? તમે સરખે ભાગે અમને આપ્યું છે બધાને, અમને વારસામાં મળ્યું છે. આપ કહો તે સર્વ કરીશું, આપ જ પૂજ્ય અમારે રે. એક જ ધણી ધાર્યો તે તારે કે મારે રે. તમે કહેશો કે માન આણો તો અમે માનશું આણ. ભગવાન હવે વ્યવહારની વાત કરે કે દેશને સાંભળો, પછી આપણે નક્કી કરો. હવે બોધ આપે છે એવો ખબર પડી કે સાચું સુખ તો અહીંયા જ છે. બધા પુત્રો ભગવાનને કહે છે કે ભગવાન જો સાચું સુખ અહીંયા હોય તો અમે રાજમાં શા માટે જાય? અમને રાજ શા માટે આપ્યું? ભગવાન તમે ફરિયાદ કરવા આવ્યો છો, મેં ક્યારે કહ્યું? એટલે કોપાદો લખે છે એક વાક્યમાં, 98ને મૂંડી દીધા સાથે ઋષભનાથ ભગવાને. એટલે ચાલો એ તમારી પાસે જે સુખ છે એવું અમારે જોઈએ છે, અમને આ વારસો જોઈએ છે. તો કે આવો, બધા સર્વસંગ પરિત્યાગ કરી નાખ્યો 98એ. એટલે કોપાદો કહે છે 98ને મૂંડી દીધા, 2 વધ્યા ખાલી. ઝઘડો બાકી છે ને, ભરત ચક્રવર્તી અને બાહુબલ.
ઋષભ પ્રભુને રે કુટુંબી વિશ્વ છો વત્તા પૂર્વ પ્રયોગ. માનવો વારે દુર્લભ આવ્યો, ફરી ફરી આવે ને યોગ. જાગો રે જીવો, મોહ કરો પરો. હવે આ નવું ચેપ્ટર શરૂ થયું આખું, બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું છે. સમજી સર્વેરે દીક્ષા ગ્રહી રહે, જનક જીનેશ્વર પાસ. જનક, એના જનક જ પિતા જ હતા, જનક પિતા. હવે ભગવાન થઈ ગયા અને ગુરુજી થઈ ગયા. એની પાસે દીક્ષા લઈ લીધી 8. બીજા રાજાએ તો ઘણા લીધી છે. સુણી ચક્રી તેરે હર્ષથી લે કરે સૌ વ્યવસ્થા ખાસ. ભરત ચક્રીને ખબર પડી એટલે કે હવે હું જ બધી વ્યવસ્થા કરું એને દીક્ષા લે. દીક્ષાનો ઉત્સવ મનાવે ને પછી. એટલે આ બધી કથા જે કથાની વાર્તા હતી એમાંથી આ બધું શરૂ થઈ ગયું ઉત્સવ મનાવવાનું. પણ આ બધા કોણ હતા એનો ઉત્સવ મનાવાય ને. અપુનરાવૃત્તિ બધા એ ભવે મોક્ષે જવાવાળા છે બધા. એમાંથી બધું ઇન્દ્રિયો પોષાતી ને એ બધું પકડી લીધું, એમનો ધર્મ થઈ ગયું. ખોટું કંઈ છે જ નહીં, પણ અભિગમ બદલી ગયો છે સાવ. ખોટું કંઈ છે જ નહીં. સમજી સર્વે દીક્ષા ગ્રહી રહે, જનક જીનેશ્વર પાસ. સુણી ચક્રી તેરે હર્ષથી લે કરે સર્વ વ્યવસ્થા ખાસ. બાહુબલી રે દૂત હવે મોકલે, સ્વીકારો ભાઈ આણ. હજી એક બાકી રહી ગયા છે બાહુબલ, દૂત મોકલે છે ખાસ. કે મોટા ભાઈ બોલાવે છે, બાકી તો બધા 98 ભાઈ માની લીધું છે, એને દીક્ષાનો ઉત્સવ કરવાનો છે ને આમ તેમ. કે તમે માની લ્યો આણ, એટલે પછી ભરત ચક્રવર્તીનો શપથ વિધિ થાય ને તમને આમંત્રણ છે. હું શાનો માનું? બળ ગરવેરે નમવાના ઈચ્છતા માંડે યુદ્ધ મંડાણ. હું નહીં, દૂતને કાઢી મૂકે છે કે લડવું હોય તો ભલે લડે, હું કાંઈ માનવાનું નથી આણ. એટલે દૂત પાછો આવ્યો ડરતા ચાપ. ભરત ચક્રવર્તી કે રાજા એ તો આમ કહે છે કે લડવું હોય તો આવો, આણ પણ માનવા તૈયાર નથી કે કહી દે એમ કહ્યું છે મને. સેનાપતિના રે હુકમથી જુએ સેના સગળી રાહ, ત્યાં તો ગગને રે મોટો ધ્વનિ થયો વાળે વૃત્તિ પ્રવાહ. બે સેના તૈયાર થઈ ગઈ. આજે આટલા રાજા 6 ખંડના ધણી હોય, કેવી મોટી છે. આ પછી બાહુબલી એટલા જ બળવાન હતા, એણે સેના તૈયારી. બધા વાટ જોવે છે સેનાપતિ, ખાલી હુકમ કરે ફાયર એટલે કે અમે લડાઈ શરૂ કરશું. અવાજ થાય છે બધો, અવાજ એટલો થાય છે કે દેવલોક બધા વિચારે છે કે અવાજ કેનો છે બધો, બે ભાયા કેટલા જીવ મરશે. બંને સેના રે હમણાં સુણે સ્વરો, જે કોઈ છોડે બાણ તેને દેવો રે દે છે માશ્વરે ઋષભ પ્રભુની આણ. કે દેવ કહે છે અવધિજ્ઞાનથી ખબર પડી કે આ નીચે આ ભાઈઓ બે લડશે, કેટલો બધા મરી જશે, કેટલી સ્ત્રીઓ વિધવા થશે, કેટલી માં પુત્ર વગરની થઈ જશે, કેટલી કુમારિકાના કોડ સગાઈ થઈ હશે, લગ્ન બાકી છે, એનું શું થશે બધા. દ્રૌપદી કે ઋષભનાથ ભગવાનની આણ છે, તમને કોઈ શસ્ત્ર ઉપાડે તો. દેવ કહે છે અવાજ કરીને સોગન આપ્યા કે સાંભળો પહેલાં અમારી શરત, પછી લડાઈ કરો જે કરવું એ. બંને સેનારે હમણાં સુણે સ્વરો, જે કોઈ છોરે બાણ તેને દેવો રે દે છે મહાસ્વરે ઋષભ પ્રભુની આણ. ઇન્દ્ર ઉપરથી પડકાર કરે છે કે મારી વાત સાંભળો પહેલાં ને પછી લડાઈ કરજો. અત્યારે કોઈ હથિયાર ઉપાડે તો ઋષભનાથ ભગવાનની આણ છે. શું શબ્દોથી રે રોષ સમાવતા સૌ વિનય ને વિનયે, જય લક્ષ્મીના રે સ્વામી અખંડ છો ચરમ શરીરી બે. આ તો અવધિજ્ઞાન કે તમે બે આજ ભવે મોક્ષે જવાના છો. કોણ? ભરત ચક્રવર્તી અને બાહુબલ. તો આ લડાઈ કરવા બેઠા ભાઈ થઈને. આ શોભે? દેવ કહે છે તમે તો મોક્ષગામી છો. જરા વિચાર કરો તમારી આગળ શું છે, તમે કોના પુત્ર છો? જગના ચક્ષુર જેવા બે છો, ડાબી જમણી આંખ છો દુનિયાની તમે તો બે ભાઈ, આટલા બળવાન છો. પૂજ્ય પિતાના શું ભક્ત છો તમે તો, ઋષભનાથ ભગવાનના પુત્ર છો. વાત અમારી બંને સાંભળો, દયા ધર્મે આસક્ત. ત્યાં શું કરો તમે? માહણો કરનાર છે ઋષભનાથ ભગવાન, એના તમે પુત્ર છો, વાલસયા ચરમ શરીરી છો, અને આવું કરશો તમે? આ વિચાર કરતા તો થઈ જાય છે ભરત ચક્રવર્તીને. આવા કર્મનો ઉદય હોય ને ત્યારે બુદ્ધિ બેડ મારી જાય. વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન, વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન. બનારસીદાસજીએ કહ્યું છે સમયસર નાટકમાં કે જ્યારે એવો કર્મનો ઉદય હોય ને મોહનીનો, બુદ્ધિ બેડ મારી જાય. આપણે નથી કહેતા આંધળો થઈ ગયો, અંધાપો આપી દે. કોઈ લોકો લક્ષ્મી વધે ને બહેરાપણુંને અંધાપો આપી દે, બહેરો થઈ જાય, કાંઈ સાંભળે જ નહીં કોઈનું, કંઈ જોવે જ નહીં, આંધળો થઈ જાય. એટલે કોઈ અમને ડર લાગે છે ગોપાલ તો કે સારું થયું કે લગ્ન માટે રાવજી બાપા તો કંઈ કમાતા જ નહોતા, હજી કામ ધંધા નહોતા, લાગે લગ્ન નક્કી, તિથિ નક્કી થઈ ગઈ લગ્નની. એટલે ગોપાલ મુંબઈ કમાવા થોડા પૈસા ભેગા કરીએ કે ઉધાર ન માગવા પડે, રાવજી બાપાને ન માગવા પડે, મારે ન માગવા પડે. તો અર્જન્ટ બોલાવ્યા. ગોપાલને પૂછ્યા વગર તિથિ નક્કી કરી નાખી લગ્નની. એટલે પત્ર છે આમાં
કે એ ભણીને ઉતાવળ છે, એટલે ઉતાવળ કરી કે હું લક્ષ્મી થોડીક વ્યવસ્થામાં પડ્યો તો સારું કે ન થઈ તો એ તો આમે કે લક્ષ્મી વખતે અંધાપોને બેરાપણું આપી દે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, એ બરોબર જ થાય છે જે થાય છે. જગના ચક્ષુરે જેવા બે છો પૂજ્ય પિતાના સુભક્ત, વાત અમારી રે બંને સાંભળો, દયા ધર્મે આશા કરો. સુતીક્ષ્ણ શસ્ત્રે કાં કિંકરો અણો, તમે આવા હથિયાર લઈ, આવા બાણ લઈને કિંકર બધા નબળા લોકોને મારી નાખશો તમે, કેટલા સૈનિકો મરશે કે એણે શું ગુનો કર્યો છે બે પાર્ટીનો? એટલે લડાઈ થાય એ સૈનિકને કંઈ મતલબ જ નથી. મતલબ કોને છે? રાજકારણને. ઓલાને કે વેર નથી. એ લોકો મોટા દિવસે એકબીજાને મીઠાઈ આપે સરહદ ઉપર, એ તો હુકમ આવે એટલે લડવું પડે એને પગારના ધણી. કે સુતીક્ષ્ણ શસ્ત્રે કાં કિંકરો અણો, સ્ત્રીજન બહુ રંડાય, કેટલી સ્ત્રીઓ વિધવા થશે કે તમે શું કરો છો? આ વિચાર આવે છે. બંને ભાઈઓ યુદ્ધ ભલે કરો, સૌ દ્રષ્ટા થઈ જાય કે તમે બે ભાઈ લડો, બાકી બધાને શા માટે નવાણિયા ખોટો છો કે તમે લડો, એ જીતે એ રાજા, બધાને શા માટે લડાઈ કરવી પડે? વાત તો બરોબર છે ને, સમજાઈ ગયું? આ બધા તદ્ભવ મોક્ષ અમે જતા કે વાત તો બરોબર છે કે મંજૂર રાખ્યું કે લડાઈ નહીં કરીએ આપણે બે લડીએ કે. બાહુબલી તો વાંધો જ નહોતો, એને ખબર હતી હું જીતવાનો જ છું. આ અભિમાન હતું ભરત છે કે હું જીતી જઈશ કે. લડાઈ ઉતર્યા બે ભાઈઓ. ધર્મ ન્યાય રે ત્રિવિધ તમે લડો, તજી અનાર્ય વિચાર. આ લોહીની નદી વેળનો અનાર્ય વિચાર છે કે આવું નહીં કરો, હિંસા નહીં કરો, તમે બે લડો. 3 પ્રકારે, હમણાં 3 પ્રકારે. સોણીને બંદરે સંમતિ આપતા થાય બે તૈયાર. પ્રથમ દ્રષ્ટિ યુદ્ધ કરો કે એકબીજાને જોવાનું સામે, મારામારી નહીં, લોહીની નદી નહીં, આંખનું પલકારો નહીં કરવાનો, મટકું નહીં મારવાનું. જે પહેલું મટકું મારે 1 કલાક, 1 દિવસ, અઠવાડિયું, મહિનો આંખ બંધ નહીં કરવાની, જોયા કરો. જે પહેલું મટકું મારશે બંધ કરશે, આંખે હારી ગયો, તૈયાર કે. પ્રથમ દ્રષ્ટિયુદ્ધ થાય છે, જેમ આંખને સ્થિર રાખી એકબીજા સામે જોવાનું હોય તેમાં ભરતે થાકીને આંખ બંધ કરી દીધી. બાહુબલી જીતી ગયા. ભરત ચક્રવર્તી આમ તો શલાકા પુરુષ હતા, પણ આંખ થોડીક નબળી હશે જે હોય. બાહુબલી જીતી ગયા એટલે આમાં હાર્યા એકમાં. તો હવે બીજું યુદ્ધ કરવું. બીજા શબ્દ યુદ્ધમાં બંને ત્રાડ પડે કે 2 જણા ત્રાડ પડે, જેનો અવાજ વધારે સંભળાય દૂર અહીંયાથી, એ જીતી જાય, મંજૂર કે. અને ત્રીજું મલયુદ્ધ કરે છે, 2 જણા કે પોતે આવો, બથોબથ. સૈનિકો નહીં, હાથી ઘોડા નહીં, ઊંટ નહીં, પશુને અને પ્રાણી, બીજા જીવોને શા માટે મારવા છે? કિંકર બિચારા, એ તો તમારા દાસ છે, એને શા માટે મારવા જોઈએ? તમારે વટનો સવાલ આવ્યો એમ બધા માણસોને મારી નાખો ને. હવે રાજા વાજાને વાંદરા હોય, રાણીબા સગર્ભા થાય ને એટલે વૈદરાજ ના પડે કે તમારે કેરી નહીં ખાવાની, એટલે બધા આંબા તોડી નાખે રાજા. અરે તારી પત્ની નથી ખાવાની, બાકી બધાને જ ખાવાની છે કેરી, પણ રાજા વાજાને વાંદરા, ત્યાં બધાને તમારે મારવા જોઈએ, તમે લડો કે. એટલે ત્રીજું મલયુદ્ધ કરે છે. બાહુબલી ભરતને દડાની જેમ આકાશમાં ઉછાળે છે. એ તો નાના હતા ત્યારે આવું જ કરતા, રમતા, ત્યારે બાહુબલી જ જીતતા. તો ફરી વાર શરૂ થયું. પછી વિચાર આવે છે કે આ ભરત પડશે હમણાં તો મારો જ ભાઈ છે ને, ફુરદા ઉડી જશે, એટલે કેચ પકડી લે પાછો. પેલા ઉછાળે છે, પછી માથું ફૂટી જાય, પેલા કેચ પકડી. ભરતની થાય છે ચિંતા અને નીચે પડતા ઝીલી લે છે. 3 યુદ્ધમાં બાહુબલી જીતે છે. એટલે હમણાં ચુકાદો આવશે કે બાહુબલ ચક્રવર્તીને ભરત નહીં, પણ ભરત ચક્રવર્તી નામ લઈને જન્મ્યા છે. ક્રોધ વશે ભરત બાહુબલી ઉપર ચક્ર ફેંકે છે, પણ નિયમ એ છે કે ચક્રો સહોદરને અસર કરી શકે નહીં. એટલે અમુક બધો શાસ્ત્રમાં નિયમ છે. જેમ ગોશાળે તેજોલેશે છોડી તો ગોળ ગોળ ફરે, 2 સાધુ 70 વર્ષના ભગવાન મહાવીરના પગ પાસે ઢળી પડ્યા, દેહ છૂટી ગયો. ભગવાન મહાવીર આગળથી જ ચેતવ્યા હતા કે ગોશાળો હમણાં આવશે અને પ્રાણઘાતક હુમલો કરશે, તમારા ભાવ બગડશે, આર્તધ્યાન થશે, અધોગતિ થશે, તમે વયા જાઓ. તો કે તમારા ચરણ આગળ દેહ છૂટે તમારે વાંધો નથી. કાશી મરણને લોકો જઈને તમે કાશીએ મરવા જાય કે તમારા ચરણ આગળ દેહ છૂટે, અમને તમારે ભાવ બગડે. તો કે એ દેવાનું પ્રિય જેમ ગમે તેમ કરો, ઢળી પડ્યા. એ ચક્ર ભગવાન મહાવીરને ફરે, મહાવીરના શરીરમાં પેસી ન શકે. નિકાચિત આયુષ્ય હોય શલાકા પુરુષનું. એટલે ચક્ર ફેંકે છે. પણ આ પિતા એક જ ને, ઋષભનાથ ભગવાન. માતા અલગ, પિતા તો એક જ. એટલે ગોળ ફરીને આવી જાય પાછો. એટલે બાહુબલીને ખબર કે મને ચક્રનો વાપરે છે. શરત શું હતી? દ્રષ્ટિયુદ્ધની. હું જીત્યો કે
મલયુદ્ધ હું જીતું, શબ્દયુદ્ધ ત્રાડમાં એમાં હું જીત્યો કે હવે ચક્ર વાપરે છે. બાહુબલી પર ચક્ર ફેંકે છે પણ કુટુંબીને ન અણતા ચક્ર પાછું ફરે છે. બાહુબલીને અતિશય ગુસ્સો આવે છે ને મુઠ્ઠી ઉગમે છે હવે તો સાચે મારું છે ને મારે ધક્કો મારે તો અંદર ઘૂસી એટલું બળ હતું. પછી વર્ણન છે ભરતેશ્વર વેવું આખું પુસ્તક છે વચનામૃત જેવડું. એમાં એમ છે કે આખી સેના ઊભી રહે અને એક દોરડું હોય બધા ખેંચે અને આ બાજુ ભરત ચક્રવર્તી એકલા ખેંચે. ભરત ચક્રવર્તી ભરતેશ્વર વેબની વાત ચાલે છે, બાહુબલી નહીં, ભરત ચક્રેશ્વરની વાત છે. એ આમ કરે ને હાથ ફોલ્ડ કરે ને ખાલી એટલે બધા સૈનિકો પડે જમીન ઉપર, આખી સેના ચક્રવર્તી. આખું વર્ણન ભરતેશ્વર વૈભવ, 96,000 રાણીનું ને પુત્ર રત્નનું ને બધા રત્નનું ને ગાથાપતિ રત્નો હોય. સવારે ચોખા ઉગાડે, સાંજે 1-1 સેન્ટીમીટર લાંબા બાસમાંથી ડબલ હાથથી ચોખા ઉગે, રસોઈ થઈ જાય. બધા દંડ રત્ન હોય, તોડે આખો પર્વતનો ભૂકો થઈ જાય. ભક્ત ભગીરથ સમા છે ને, નદી આકાશમાંથી કૈલાસ નથી નીચે ઉતારે, નદીના વેણ બદલાવી નાખે દંડ રત્ન મૂકીને. એટલે 14 પ્રકારના રત્નો હોય, એમાં એક સ્ત્રી રત્ન હોય, સૌથી પૃથ્વી પર સૌથી રૂપાળી સ્ત્રી એનું પત્ની હોય. બધા રત્નો કહેવાય કે એની સરખામણીમાં બીજું કંઈ આવી ન શકે એમ. પાછું ફેરવું આ ચક્ર. બાહુબલીને અતિશય ગુસ્સો આવે છે, મુઠ્ઠી ઉગામે છે. પછી પાછો વિચાર આવે છે કે જમીનના ટુકડા માટે હું ભાઈને મારવા હાથ ઉપાડ્યો. એ જમીનના ટુકડા માટે જ ને ખાલી. પછી તો કોપો લખ્યું છે આ દેહ છૂટશે ત્યારે 3 હાથની જગ્યા માગશે ને. જગ્યા કેટલી જોઈએ એને બાળવા માટે કે આ શું કરું છું, તરત જ વિચાર આવે. પણ ક્ષત્રિયની મુઠ્ઠી ઉપર થાય પછી ખાલી જવા ન દે કાંઈ. એ તો કાયર કહેવાય. ઉગામીને ડરી ગયો. ચિત્તે રે બાહુબલી, હવે હું લઘુ ભ્રાતા તોય ભરત ચક્રથી મોટો, હું તો નાનો ભાઈ છું, મોટા ભાઈને મારીશું જમીનના ટુકડા માટે. ભૂમિ માટે રે ભાઈ હરાવ્યા, મુત્સમ અધમ ન કોઈ. મારી જેવો અધમ કોણ હોય કે નાનો ભાઈ થઈને મોટા ભાઈનો વિનય કરવાને બદલે હું એને આવું મારીશ રાજ કરવા માટે. ભુજબલ મારું રે આ નહીં કામનું, મારે આ બળ શું કામનું, આવા કર્મ બંધાવે છે મને. રાજ્ય મને હો ત્યાજ્ય, કોણે કોણે રે ભૂમિ નથી ભોગવી, તૃણસમ સૌ સામ્રાજ્ય. કે કેટલા રાજા થઈ ગયા છે, આના પહેલાંય થઈ ગયેલા, પછી એ થશે. કોણે નથી ભોગવ્યું કે મારે આ નહીં હો રાજ. કે એ તરત જ બધું એવા કર્મનો ઉદય થાય એવું નિમિત્ત બને. કર્મેશુરા ધર્મેશુરા હોય. અત્યાર સુધી કર્મેશુરા હતા, હરાવ્યા, ધર્મેશુરા થાય કે મારે આ રાજ જોતું જ નથી. કોણે કોણે રે ભૂમિ નથી ભોગવી, તૃણસમ સૌ સામ્રાજ્ય. જાગો રે જીવો, મોહ કરો ફરો. ભૂંડા મોતે રે વિષદય મારતા ભાઈ, પિતા કે પુત્ર રાજ્ય માટે રે રણ રુધિરે પૂરે. ભાઈ ભાઈ સાથે લડે છે, બાપ દીકરા લડે છે, પત્ની પતિને મારી નાખે છે. બધા કથાનકમાં બધી વાતો આવે છે બધી. સત્તા માટે, મોહ માટે, જમીનના ટુકડા માટે, ઘરેણા માટે. મારે નહીં જોઈએ કે ભૂંડા મોતે મરે જ કે ઝેર દઈને ભાઈને ઝેર આપે છે. દીકરો બાપાને મારે. શ્રેણિક રાજા કોણિક વાત આવે છે, જેલમાં પૂરેલા બાપાને શ્રેણિક રાજા આપઘાત કરી નાખે છે. ક્ષૈક સંકેતના ધણી નીચે છે અત્યારે, ભાવ બદલી ગયા, લેશ્યા તીર્થંકર થવાના છે ભાવિ, પણ એવા નિકાચિત કર્મ હોય. શાયક સંકિત હતું, છેલ્લે લેશ્યા બદલી ગઈ. છોડવા આવતો તો છોકરો, પછી તો પસ્તાવો થયો. એટલે અને એમ કે હજી રોજ કેટલો માર ખાવો, કે આજે મારવા આવે છે. જીભ કચીને મરી ગયા, નીચે ગયા. શ્રી કૃષ્ણ જરા કુમારે બાણ માર્યું, આવે છે, આ તો મારો ભાઈ છે કે પાણી લેવા ગયા છે પીવા માટે. ત્યાં શું કર્યું કે કાંઈ વાત ભાગ કે જલ્દી બચાવે છે, તું ઊંધા પગે જાય એટલે, નહીં તો બમણા બલરામ આવશે તને ઠાર મારશે. બચાવી દે છે એને. પછી વિચાર આવે છે આ ઝરિયો મને મારી જાય કે ઊભો ચીરી નાખું. લેશે બદલી ગઈ, અધોગતિ થઈ જાય. એટલે મતિ એવી ગતિ, આખી જિંદગી જે કર્યું હોય ને એ છેલ્લે આવીને ઊભું રહે. છેલ્લે કરી લેશું, પછી છેલ્લે મંદિરમાં જઈશું, છેલ્લે પ્રાર્થના કરશું, પચકાણ લઈ લેશું 24 પ્લેન ક્રેશ થાય કેવી રીતે પચકાણ લે? હેમરેજ થઈ જાય તો, રસ્તો પર હાલતો હોય ને હેમરેજ થઈ જાય, કેવી રીતે લે? પછી નિયમ, હું ક્ષમાપણ બોલીને દેહ છોડીશ, કેવી રીતે થાય? લકવો થઈ જાય તો, હાર્ટ એટેક થઈ જાય તો.
આખી કોપા તો લખે છે, વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ સમજે છે. વચરામૃત 702 મથાળું. કોને? ભરૂચ તીર્થના, સમડી તીર્થના અધિષ્ઠાતા અનુપચંદ મલુકચંદ શેઠને કહે છે, જે સાધુ સાધુને ભણાવતા હતા વિધિ નિષેધ. ધોતિયું આમ પહેરાય ને, ખેસ આમ રખાય ને, અગરબત્તી આમ મુકાય ને, ધૂપ આમ મુકાય ને, સોપારી આમ મુકાય ને. મેલ લમણાજી કે આત્મા કોઈ બોલે કે થોડુંક આખા દિવસનો થોડોક સમય આપ્યો એને માટે એ ઠીક છે, સાથીઓ કરી ના, કોણ ના પાડે સાથીઓ? એમાં સવારથી સાંજ સુધી કે અમે તમારા ઘરે આવેલા ત્યારે આ જ કરતા તમે, પણ પૂછ્યું નહોતું. હવે પૂછ્યું તો કહીએ છીએ કે મારે સંલેખના કરવી છે, સમાધિ મરણ કરવું છે. કોઈ અત્યારથી તૈયારી કરો, મોત તો આવશે ત્યારે આવશે. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ સમજે છે કે છેલ્લે મિનિટે લેશે બદલી જાય. પછી આખી જિંદગી જે કર્યું હોય ને એ છેલ્લે આવીને ઊભું રહી જાય. કેવું આવીને ઊભું રહી જાય એનો દાખલો આપતા પ્રભુજી સમજાવતા. એક બાપા મરણ પથારીએ, 3 છોકરા, બધો વારસો ઘણો બધો, ઘરેણા, પ્રોપર્ટી, સોનું. કોઈને કહ્યું નહોતું એણે. વિલ મુનિમને કહી દીધેલું કે મારા 13મું થાય પછી આપવાનું. પછી છેલ્લે તો મતપુડાને બધા ભાઈઓ બધા ભેગા થયા ને કુટુંબી કે મારે આપશે, મને આપશે. મરણ પથારે છે. બાપા બોલીને જ આ કરે છે કે બાપુજીને કંઈક કહેવું છે. પછી બધા સેવા કરવા માંડે. છેલ્લે તો બધા બહુ પગે લાગે ને, બાપા હું આવ્યો પછી દર્શન કરવા આવ્યો. એમ પછી ખબર છે કે જે કંઈક થોડુંક આપતા જાય તો કોરા કાગળમાં સહી કરાવી લેતો હતો. આમ જય પ્રભુ જય જિનેન્દ્રવાળા હોય બધા, આંખો દેખાય વાલ છે. તો બાપાને કંઈક કહેવું છે પણ બોલી નથી શકતા ને હવે સમય વીતો જાય છે કે બોલે ને તો ક્યાંક ઓલા મોટા ભાઈને એમ કે મને ક્યાંક આપવાના છે તો મારે બોલાવવા જોઈએ. એટલે એ મહેનત કરે છે. બાપુ શું કહેવું છે બાપુજી? વતલા આવ્યા, નાનો ભાઈ આવ્યો, આ કરે છે, આવા હાથે લકવો થઈ ગયો એટલે ઉપડે કેવી રીતે? ડોળો ફાડે છે બહાર, જોર આવ્યું પછી બોલે જ, પણ તોય સમજાતું નથી કાંઈ. કે એક ડૉક્ટરને બોલાવે કે ન્યુરોલોજી રાત્રે આવે કોઈ, માગો એટલી વિઝિટ કે 1 લાખ રૂપિયા કે બેગ લઈને લઈ આવે એને. અમે લેવા આવ્યો, મૂકવા આવે કે મહેરબાની કરીને આવો. ઓળખાણ લગાડી દિલ્હીથી ફોન આવ્યો કે જય આવો, અમારા સગાવાલા થાય છે. એમ કરીને જાય છે. ઇન્જેક્શન આપ્યું, બોલવા માંડે બાપા. ઇન્જેક્શન આપ્યું 2 લાખનું. તો બાપા બોલે છે તે ક્યારનું પાડું કે સાવરણી ચાવે છે કે તમે આ સાવરણી તોડી નાખશે ઓલી. મરતા મરતા બીજો ખર્ચો કરી ગયા 5 લાખનો, એમાં જીવ રહી જાય. મતિ એવી ગતિ, અસમાધિ મરણ થાય, અવગતિએ વયો જાય જીવ. આ બાપા જેવું થાય પછી કે ક્યારનું ઓલું પાછળું ચાવે છે સાવરણી, કોઈ જાન નથી આપતા કે નવી સાવરણી તૂટી જશે. બાપો કે છેલ્લે લૂંટીને ગયો અમને, દીકરા કહે છે. એટલે આવું થાય, મતિ એવી ગતિ. એટલે આગળથી કરવું પડે, છેલ્લે દિવસે ન થાય કાંઈ કે પછી હું મંદિરમાં જઈ આવીશ. આખી જિંદગી જે કર્યું હોય ને એ મોત વખતે આવીને ઊભું રહે. હવે આગળ શું થાય છે એ સમય પૂરો થાય છે. હમણાં 10 મિનિટનો રિસેસ, અવસરે લઈએ પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.